તો હું મતલબ એટલું બધું ભણવું ગમતું હતું નહીં, ઓકે. પણ પછી એમ્પલમાં ગયો, બીજા બધા સ્ટુડન્ટ્સને જોયા અને પછી ટીચર્સે મને જે સપોર્ટ કર્યો એના કારણથી મેં હાર્ડવર્ક કર્યું અને પછી આટલું સારું રિઝલ્ટ આવી ગયું. સો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સુજલના ઘરે. જો એમ્પલ ડ્રીમ્સમાં CBSEમાં ક્લાસ 10ની એક્ઝામ આપીને અત્યારે ખૂબ જ સરસ રિઝલ્ટ પામેલ છે. સો આપણે વાત કરીશું સુજલ ભાટિયા સાથે. સુજલ, તમને એમ્પલમાં જોડાયા બાદ તમારું આખું જે આમ સફર કઈ રીતનો રહ્યો, જર્ની કઈ રીતની રહી? બહુ સ્મૂથ જર્ની હતી મારી, કેમ કે જેટલા બી ટીચર્સ હતા એમ્પલના એ બધા બહુ જ સપોર્ટિવ હતા. અને પ્લસ જે એમને મહેનત કરાવી છે મને, એ તો બહુ નેક્સ્ટ લેવલની કરાવી હતી. જે અમારી નાઇટ પ્રેક્ટિસ હોય છે એ બધાનો ફળ મળ્યો છે. હા, આપણે હવે વાત કરીએ કે તારું 10th બોર્ડ હતું, બરોબર છે? તો આપણે બીજી જગ્યાએ જોવા જઈએ તો એઝ અ તારું ફર્સ્ટ ટાઈમ બોર્ડ હતું, તો રિલેટિવ્સ છે, પછી સોસાયટલ પ્રેશરમાં તને એક વસ્તુ રહેતી હશે કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે તો પ્રેશર એક આવતું હશે કે બોર્ડ છે, ધ્યાન રાખજે. સો તને એ વસ્તુમાં એમ્પલમાં ગયા પછી તને કેવું એટમોસ્ફિયર મળ્યું હતું એ વસ્તુના રિલેટેડમાં? બહુ ટીચર્સને બધા બહુ કુલ હતા, એ લોકોએ બહુ જ સપોર્ટ કર્યો હતો. અને અમુક ટીચર તો બહુ ફની રીતે અમને હાર્ડ કોન્સેપ્ટ ભણાવતા હતા, તો એનાથી મતલબ એવું લાગતું જ નતું કે 10th હતું. ખાલી એવું બહાર જઈએ તો એવું લાગે, બાકી તો એવું બીજું કંઈ લાગતું નતું. પછી હવે બોર્ડ એક્ઝામ છે તો પેપર રાઇટિંગ તો મસ્ટ છે, મેઇન છે. તો પેપર રાઇટિંગ વગર કંઈ કામનું છે નહીં. તો પેપર રાઇટિંગમાં સર લોકોએ કેટલી મહેનત કરી હતી? બહુ જ. નાઇટ પ્રેક્ટિસમાં અમે 4 કલાક પેપર રાઇટિંગ જ કરતા હતા રોજ, છેલ્લા 4 મહિના 5 મહિના. હા, અને વિમલ સર છે, જનક સર છે, એ લોકોએ મતલબ જે રિયલ પ્રી બોર્ડ એક્ઝામ જે ઓર્ગેનાઇઝ કરાવી હતી એનાથી શું તને ફાયદો રહ્યો? બીક નથી લાગી મને. જ્યારે હું એક્ઝામ હોલમાં ગયો ત્યારે મને આમ કંઈ નવું જ નતું લાગ્યું. અને જે એમને એક્ઝામ કરાવી હતી એનો બહુ જ ફાયદો મળ્યો હતો મને. બરોબર છે. તને તારામાં જે પહેલા તારું રિઝલ્ટ આવતું હતું ને એમ્પલમાં જોડાયા બાદ જે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ શું દેખાયું તને? બહુ જ વધારે પડતું ઇમ્પ્રુવમેન્ટ હતું, કેમ કે પહેલા તો હું મતલબ એટલું બધું ભણવું ગમતું હતું નહીં, પણ પછી એમ્પલમાં ગયો, બીજા બધા સ્ટુડન્ટ્સને જોયા અને પછી ટીચર્સે મને જે સપોર્ટ કર્યો એના કારણથી મેં હાર્ડવર્ક કર્યું અને પછી આટલું સારું રિઝલ્ટ આવી ગયું. બરોબર છે. સો આપણે હવે વાત કરીએ, CBSEમાં આટલું સારું રિઝલ્ટ લાવવું એ કોઈ નાની વાત છે નહીં, અને સુજલે કરીને બતાવી દીધું છે. સો સુજલ, અગર તારે કોઈને આ રીતનું રિઝલ્ટ તારે જેટલું લાવવું હોય તો તારેથી પણ વધારે કે એ રીતનું રિઝલ્ટ લાવવું હોય તો તું કોઈ સ્ટુડન્ટને લાવવું હોય તો એને કેટલી મહેનત કરવી જોઈએ? મિનિમમ અગર રોજ ભણતા હોય સ્ટાર્ટિંગથી તો 1 કલાક 1.5 કલાક બહુ થઈ ગયો આખા વર્ષ. પણ જે માર જેમ એકદમ એન્ડ મોમેન્ટ ઉપર આવીને ચાલુ કરે એ લોકોને તો ટાઈપ ઓફ બેક બેન્ચર 7 થી 8 કલાક દિવસનું સેલ્ફ સ્ટડી કરવાનું, અને પછી જે તમને એમ્પલમાં ભણાવે એ અલગ. અને મોસ્ટલી તો જે સેલ્ફ સ્ટડી છે એ જ પે ઓફ કરે છે, કેમ કે એ તમે પર્સનલ ટાઈમ આપો છો પોતાની નોટ્સને અને અધર નોટ્સને, તો સેલ્ફ સ્ટડી મેઇન છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે તારે 10th હતું, બોર્ડ હતું, CBSE છે, સો એમાં હવે તારું રેગ્યુલર શેડ્યુલ કઈ રીતનું રહેતું હતું? હું શાંતિથી સવારે ઉઠતો હતો. હું મેઇનલી તો હું તમને પહેલા કહું તો હું મેઇનલી રાતે વાંચતો હતો. સવારે એટલું બધું નહોતું વાંચતું, કેમ કે હું રાતે એકલો મારા રૂમમાં બેસીને શાંતિથી પીસફુલી વાંચતો હતો. તો હું સવારે થોડું લેટ ઉઠતો હતો, પછી ઉઠીને સીધો ટ્યુશનના જે પ્રેક્ટિસ હોય ત્યાં પેપર લખવા જતો રહેતો. પછી ઘરે ખાવા આવું થોડીક વાર, અને પછી ફરીથી મારે સાંજે ટ્યુશન હોય, એના પછી ફરીથી એમ્પલમાં જ નાઇટ પ્રેક્ટિસ. અને પછી ઘરે આવીને હું ટીવી જોતો. ફ્રી ટાઈમમાં હું ખાલી યુટ્યુબ જોતો હતો, કેમ કે એ મને બહુ ગમે છે. અને પછી હું રાતે આવીને સેલ્ફ સ્ટડી માટે 10:30 to 2:30 કેટલું બેસતો. વચ્ચે બ્રેક લેતો હું અડધો 1 કલાકનો, પણ હું નાઇટ સ્ટડી કરતો હતો. અને મેં આખા 10thમાં સ્લીપ આખી પૂરી કરી છે. હું સ્લીપ જોડે કોમ્પ્રોમાઇઝ નતો કરતો. હા, એ તો મેઇન છે. સુશો નહીં તો પછી કઈ રીતના ફોકસ કરી શકશો? હવે આપણે વાત કરીશું એમના મધર સાથે. ઓકે, સો મેમ, તમને તમારા બાળકમાં પહેલા અને એમ્પલમાં જોડાયા બાદ તમને શું ફરક દેખાઈ રહ્યો છે? પહેલાં તો શું, અમારે વારે ઘડી એને કહેવું પડતું હતું કે તું ભણવા બેસ એમ. અને સાચે કહું તો એમ્પલમાં એનું એડમિશન કરાય પછી બહુ જ ફેર જોવા મળ્યો છે. અને આફ્ટર દિવાળી તો અમારે કહેવું જ નહોતું પડતું કે ભાઈ તું એક બોર્ડમાં છે, તારે એક્ઝામ આવે છે, તારે આ બાકી છે, તું પૂરું કર. ક્યારે બી અમે કીધું જ નથી. હવે એઝ અ પેરેન્ટ તમને એક ટેન્શન રહેતું હશે કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ છે, છોકરાથી મતલબ કરી શકશે કે નહીં કરી શકે, તો તમને એમ્પલમાં મૂક્યા બાદ એમાં શું તમને ટેન્શન રહ્યું હતું? હા, મતલબ વારે ઘડીએ ટેન્શન તો રહે. મતલબ કેવું છે, એક પેરેન્ટ હોય તો એને ટ્યુશનમાં બાળકને મૂક્યું
તો વારે ઘડીએ ટ્યુશનમાં જઈને જોવું પડે, આમ કરવું પડે, તમને કરવાની જરૂર પડી હતી ટ્યુશનમાં? સાચે કહું તો મેં તો હજુ સુધી એમ્પલનું ક્લાસીસ કેવા છે ત્યાં હું ગઈ જ નથી એક બી વાર. ઓકે. એમને અને લેવલ જ નથી. એના ડેડી બી ખાલી એડમિશનના દિવસે ગયા હતા ફીસ ભરવા એ જ, બાકી હું કે એના ડેડી ગયા જ નથી. ઓકે. ક્યારે અમે ફેસ ટુ ફેસ સર કે ટીચરના કોન્ટેક્ટમાં આવ્યા જ નથી. ઓકે, સરસ છે. તો તમે સરની મહેનત અને એના વિશે તમે શું કહેવા માંગશો? બહુ જ સરસ મહેનત કરાવી સરે. ઓકે. અને એમ કે કહેવાય ને કે ઝીરો કમ્પ્લેન એમ. ક્યારેક અમને થતું હતું કે સરને જઈને મળીએ, પણ અમને ક્યાંક બીજી બાજુ એવું થતું હતું કે એ લોકો જે બી કંઈ કરશે તો એના ફ્યુચર માટે, સારા માટે જ કરશે. પણ એમ કે અમને સંતોષ છે એમ. હા, બરોબર છે. હવે આપણે વાત કરીએ તો એઝ અ પેરેન્ટ તમને મતલબ આપણે કહીએ ને, એક બાળક છે જેમ કે સુજલે જે અત્યારે રિઝલ્ટ લાવ્યો છે, એ રિઝલ્ટમાં એના એકલાનું યોગદાન નથી, તમારું પણ છે અને સરનું પણ છે. હવે એક બાળક રિઝલ્ટ લાવે તો એમાં મેઇન રોલ એ પોતે પ્લે કરે, પછી આવે પેરેન્ટ્સ ને પછી આવે ટીચર્સ. પણ અમારા કેસમાં હું માનું છું ત્યાં સુધી પહેલા સુજલ આવતો હશે, પછી સર અને પછી અમે. ઓકે. કેમ કે અમે તો ખાલી એને કહીએ કે ભાઈ તું બેસ ભણવા બેસ, તારું શું કરવાનું છે શું નહીં, અને એને શું આવડે છે ને આવડે છે અમારા કરતા એના સરને આઈ થિંક વધારે ખબર હશે. એમને વધારે ખબર છે 100%. એટલે બીજો નંબર તો એમ્પલને જ આપવો પડે. એમ્પલને જ આપે, બરોબર છે. અને તમારે કોઈ તમારા ફેમિલી ફ્રેન્ડ છે, રિલેટિવ છે, એ લોકોને કોઈને તમારે રેફર કરવું હોય કે એમ્પલમાં જોડાવો, તમે કઈ રીતના કરશો? 100%. હું ઘણા લોકોને એમ કે હું પણ ટીચર છું, સ્કૂલમાં બી મને પૂછે તો હું બી સજેસ્ટ કરું છું કે એમ્પલના ક્લાસીસ બેસ્ટ છે, અને બાળકને રેગ્યુલર મહેનત કરાવી હોય, પ્રોપર ગાઈડન્સ અપાવવું હોય તો એમ્પલના ક્લાસીસ બહુ જ બેસ્ટ છે. અને મારા રિલેટિવમાં ઘણા કિડ્સ જાય બી છે, એવું નથી. હા, બરોબર છે. સો હા, આ હતું આપણે પેરેન્ટ્સના રિવ્યૂ, સુજલના પેરેન્ટ્સના રિવ્યૂ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.